સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજથી ભાદરવા માસનો શુભ પ્રારંભ થતો હોય ત્યારે આજે આપણે ભાદરવા માસમાં થતા દેવકાર્યોનો મહિમા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. સામાન્ય રીતે આપણી ભારતીય સનાતનની સંસ્કૃતિમાં બે પક્ષો આવેલા છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. જેમાં શુક્લ પક્ષ એ દેવોનો આવે છે અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો હોય છે. કારતક માસ અને ભાદરવા માસમાં પિતૃ કાર્યો અને દેવ કાર્યો થતા હોય છે. આજે આપણે વાત કરીશું ભાદરવા મહિનામાં થતા ઉત્સવો અને દેવ કાર્યોની. તો ભાદરવા મહિનામાં એક છે ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમ એ રાધાષ્ટમીના નામે પ્રસિદ્ધ છે. ભાદરવા મહિનાની આઠમના દિવસે રાકેશ્વરી રાધિકાજીનું પ્રાગટ્ય થયું છે. આ અષ્ટમીના દિવસે રાધાજીની પૂજા ઉપાસનાનો મહિમા છે. જેના ઉપર રાધાજીની કૃપા થાય એના ઉપર શ્રી કૃષ્ણની કૃપા સહજ રીતે થાય જ છે. ભાદરવા મહિનાની શુદ્ધ નોમથી પૂર્ણિમાના દિવસ છે એ શ્રીમદ ભાગવદ્ ગીતાના દિવસો તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસોને ભાગવત સપ્તાહ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. ભાદરવા મહિનાની શુદ્ધ નોમથી પૂનમ સુધી સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવદ્ ગીતાજીની કથા કરી હતી અને પરીક્ષિત મહારાજે કથા શ્રવણ કરી હતી. ભાદરવા મહિનાની સુદ બારસ એ વામન દ્વાદશીના નામે પ્રસિદ્ધ છે. આ દિવસે ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું હતું. ભગવાન વામન બલિરાજા પાસે ભિક્ષા માંગવા માટે ગયા. તેમને 3 ડગલામાં બલિરાજાનું બધું જ લઈ લીધું. પહેલાં 2 ડગલામાં બલિનું લઈ લીધું અને ત્રીજા ડગલામાં બલિને લઈ લીધા. આમ આવી રીતે દ્વાદશીનું પણ મહત્ત્વ છે. આપણે ત્યાં જે તિથિઓ છે એ તિથિઓમાં બારસ એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી એ દાળ એકાદશીના નામે પ્રસિદ્ધ છે. દાળ એકાદશી એટલા માટે કહેવાય છે કારણ કે વિદ્વાનો એવું માને છે કે આ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને માખણની ચોરીની લીલા કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાને આ લીલામાં વાસ્તવમાં ગોપીઓના મન રૂખી માખણની ચોરી કરી હતી. હવે ભાદરવા મહિનાની જે 14 છે તે દિવસે ભગવાન અનંતની પૂજા કરવાનો મહિમા છે. ભાદરવા સુદ પૂનમના દિવસે માતા જગદંબાની પૂજા ઉપાસના થાય છે અને ત્યારબાદ જ શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે. આમ જોવા જઈએ તો ઘણા એમ માને છે કે ભાદરવા મહિનો ભારે, પણ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ભાદરવા મહિનામાં દેવકાર્ય પિતૃકાર્ય એ હંમેશા વ્યક્તિનું કલ્યાણ કરવાવાળા હોય છે. જેમ કે શ્રાદ્ધ પક્ષ આપણે કરીએ છીએ, જેમાં શ્રાદ્ધની એક જ વ્યાખ્યા છે, શ્રદ્ધાન કરીએ તે તદ્યે શ્રદ્ધાયામ. આમ સમગ્ર ભાદરવા મહિનાને જો સમજવો હોય તો એવી રીતે સમજી શકાય કે દેવકાર્ય અને પિતૃકાર્ય જો શ્રદ્ધાથી કરવામાં આવે તો ચોક્કસ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણી મુશ્કેલીઓ દૂર થાય છે તથા આપણા કાર્યો પરિપૂર્ણ થઈ સફળતામાં પરિણમે છે. દેવ અને પિતૃ આ બંનેની કૃપા આપણા જીવનમાં હંમેશા મહત્ત્વની હોય છે કારણ કે મનુષ્ય માત્ર પણ દેવ ઋણ અને પિતૃ ઋણી છે. જેમાં દેવ ઋણ અને પૂજા ઉપાસના કરવાથી આપણે મુક્ત થઈએ છીએ અને પિતૃ ઋણ એ શ્રદ્ધાત્મિક ક્રિયા કરવાથી આપણને મુક્તિ મળે છે. તો એના માટે આ પવિત્ર ભાદરવા માસમાં બંને પક્ષો આવ્યા છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો શુક્લ પક્ષમાં આપણે દેવ કાર્ય કરીએ અને
કૃષ્ણ પક્ષમાં પિતૃ કાર્ય કરીએ. દેવ કાર્ય અને પિતૃ કાર્યની કૃપાથી આપણા જીવનમાં મેળવેલી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. તો ભાદરવા માસ શરૂ થયો હોય ત્યારે શુક્લ પક્ષનો પ્રથમ પવિત્ર અને પાવન એવું પર્વ એટલે ગણેશ ચતુર્થીનો ઉત્સવ. તો હવે આપણે સૌપ્રથમ દેવનો કાર્ય કરવામાં વિઘ્નહર્તા સંકટનાશક ગણપતિ બાપાની અર્ચના કરશું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.